નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યમાં ભર ઉનાળે વરસાદ પડવાનો છે અને 5 દિવસ વરસાદની આગાહી છે। આજના દિવસે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદની શક્યતા અને પછી આગામી 5 તારીખથી લઈ અને પછીના બધા દિવસોમાં છેલ્લા 5 દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે। આ વરસાદ એ માવઠાનો વરસાદ છે જે ખેડૂતોને વધારે પ્રમાણમાં નુકસાન કરવાનો છે। આ વરસાદ જો એ વિસ્તારોની અંદર વરસશે તો એક તો આંબા પર આવેલો મોર ભારે પવનના કારણે ખરી પડ્યો છે અને ફરી એકવાર વરસાદ આવશે એટલે એ કેરીના ખેડૂતો એ બાકી બધા પાકો ઉગાવતા ખેડૂતો એમને પણ મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે અને એટલે જ હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે છૂટો છવાયો વરસાદ પડવાનો છે। એટલે કોઈ એવું સ્પેસિફિક સ્થળ નથી કે એવું કહી શકાય કે અહીંયા જ પડશે, આ જ વિસ્તારમાં પડશે, પણ વરસાદ 5 દિવસ પડવાનો છે। હવામાન વિભાગે પણ એની આગાહી કરી છે અને એટલે જ જોઈ લઈએ કે વરસાદ ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર પડવાનો છે। આ દ્રશ્ય તમે સેટેલાઇટ ઇમેજ જોઈ રહ્યા છો હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર, અને વેબસાઇટ પર તમે જોઈ રહ્યા છો ઉત્તર ભારતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની અંદર કશી જ અસર કરવાનું નથી કોઈ જ પ્રકારની, પણ આ તરફથી આવતા પવનો અને મહારાષ્ટ્ર તરફથી આવતા પવનો એ આ બંને દિશામાં ભેગા થશે અને એ બંને દિશામાં ભેગા થશે એટલે એની અસર છે એ ગુજરાત પર પડશે અને આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે। ફરી એકવાર આ સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ લો, નીચે મુંબઈ તરફના જે વિસ્તારો છે, મુંબઈ, મહારાષ્ટ્ર, ગોવા, કોંકણ, એ બધા વિસ્તારોની અંદર અત્યારે દેખાઈ રહ્યા છે છૂટા છવાયા વાદળો અને એ વાદળો આ તરફથી પણ પવનો આવી રહ્યા છે અને અહીંયાથી પણ પવનો આવી રહ્યા છે। એ બંને પવનોની અસર છે એ ગુજરાતમાં થવાની છે। સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં અસર થશે, ત્યાર પછી સૌરાષ્ટ્ર, મધ્ય અને બાકી ગુજરાતના બીજા વિસ્તારોની અંદર પણ એની અસર થવાની છે। હવામાન વિભાગ શું કહી રહ્યું છે, ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। આજે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે અને ત્યારથી લઈ અને 1 એપ્રિલથી 4 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગે કરી છે, પણ હવામાન નિષ્ણાંતો એનાથી પણ આગળની આગાહી કરે છે। 5મી એપ્રિલથી લઈ અને પછીના 5 દિવસ છે એ ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેવાનો છે। જે માવઠું જે ચોમાસાની શરૂઆતમાં ગાજવીજ સાથે જે પ્રકારનો વરસાદ પડતો હોય એ પ્રકારનો વરસાદ માવઠું આ જે આગાહી કરવામાં આવી છે એમાં પડવાનું છે એવી હવામાન વિભાગની આગાહી છે। અને આ હવામાન વિભાગનું બુલેટિન, અને બુલેટિનમાં હવામાન વિભાગની આગાહી છે જેમાં ડે 1, ડે 2 માટે તો બહુ જ આગાહીઓ કરવામાં નથી આવી। આપણે સીધા મેપ પર જતા રહીએ। 7 દિવસની આગાહી, હીટવેવની વોર્નિંગ છે 4 દિવસ સુધી અને પછી વરસાદી માહોલ ગુજરાતની અંદર દેખાવાનો છે। 31 તારીખ માટેની આગાહી, આજના દિવસે નર્મદા, તાપી અને ડાંગ જ્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટા પડવાના હોય એવી આગાહી હવામાન વિભાગની હતી। છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ છે એ આ વિસ્તારોની અંદર પડશે આજના દિવસે। આવતીકાલ માટેની આગાહી હવામાન વિભાગે જે કરી છે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર એનો વ્યાપ વધશે। આજે તમે જુઓ 31 તારીખ હતી તો નર્મદા, તાપી અને ડાંગ આ જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી। હવે એમ વિસ્તારોમાં આવતીકાલે વધારો થશે, એમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલી એ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીમાં પણ છૂટો છવાયો વરસાદ પડે એવી હવામાન વિભાગે આગાહી કરી છે। એટલે એ પ્રમાણે વરસાદ આવતીકાલે પણ છૂટા છવાયા સ્થળો પર વરસાદ પડવાનો છે। હળવોથી મધ્યમ વરસાદ હશે અને ગાજવીજ સાથેનો એ વરસાદ હશે। આ 2જી તારીખની તમે આગાહી હવામાન વિભાગની જોઈ રહ્યા છો। 2જી તારીખે એ વ્યાપ વધતો ઉપર સુધી પહોંચશે અને સૌરાષ્ટ્રમાં પણ વધારે વિસ્તારો છે એ કવર કરવાનો છે। જોઈ લઈએ કે 2જી તારીખે હવામાન વિભાગે કયા વિસ્તારોની અંદર આગાહી કરી છે। 2જી તારીખે હવામાન વિભાગે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં આગાહી કરી છે। ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ ત્યાં પડશે। આ સિવાય બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં અને આ તરફ ગીર સોમનાથમાં પણ એ વરસાદની અસર છે એ જોવા મળશે। એટલે 2જી તારીખે પણ વરસાદ
પડવાનો છે એવી આગાહી, અને ત્યાર પછી હવામાન વિભાગની આ 3જી તારીખની આગાહી કે જ્યાં ઘટાડો થવાનો છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી આ વિસ્તારો છે, એટલા વિસ્તારોની અંદર જ વરસાદની આગાહી છે. આનાથી આગળની આગાહી હવામાન વિભાગે નથી કરી. મોટાભાગે હવામાન વિભાગ એક સપ્તાહની આગાહી કરતું હોય છે. એ એક સપ્તાહની આગાહીમાં પણ એક દિવસની આગાહી સચોટ હોય છે. બાકી બધી જે આગાહીઓ હોય છે એમાં દર દિવસે જેમ વાતાવરણમાં પરિવર્તન આવે છે એમ અપડેટ આવતા જાય છે. હવામાન વિભાગને લગતા તમામ અપડેટ્સ પહોંચાડતા રહીશું. અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે વરસાદને લઈને એ સાંભળી લો. આગામી દિવસોમાં ભારે ગરમી, આકરી ગરમી પડવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં લગભગ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહે છે. જેમાં વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. કચ્છના, રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, ક્યાંક 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આંધી, વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણો વાતાવરણમાં બદલાવ આવશે. જેમાં હમણાં લગભગ માર્ચ માસના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે. ખાસ કરીને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાતાવરણમાં પલટો આવશે. પરંતુ વધુ પડતા અંગે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે. એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવશે. પરંતુ બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની શક્યતા છે. ક્યારેક ડિપ્રેશન સુધી જઈ શકે, પરંતુ વધુ પડતા સાયક્લોન તો 14મી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે. 10 મેથી લગભગ 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે. લગભગ બંગાળના ઉપસાગરમાં જૂન માસ સુધીમાં 2 થી 3 સાયક્લોન બની શકે અને અરબ સાગરમાં 1 કે 2 સાયક્લોન બનવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે. અને વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસુની ગતિવિધિ સમયવાહી પ્રવાહ ઉપર આધાર રહેશે. જો સમયવાહી પ્રવાહનું જોર રહેશે ગિરનારી પવનનું, તો શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉપલા લેવલમાં વાદળને ઠંડક મળવી જોઈએ અને આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેવાની શક્યતા રહેશે. જી, તો આગામી દિવસોની અંદર ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે. એમનો જે ખુલ્લામાં પડેલો માલ છે, એમનો જે પાક છે, એમને બચાવવા માટેના એમને પ્રયત્નો કરવાના છે. કેમ કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને હવામાન નિષ્ણાંતો પણ આગાહી કરી રહ્યા છે વરસાદની. તમારા ગામ વિસ્તારમાં કેવો માહોલ છે, કેવું વાતાવરણ છે, કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.